નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ઘણા બધા સમયથી આપ સૌ મિત્રોની રિક્વેસ્ટ હતી કે સર જીએનએમને લગતા વિડીયો બનાવો। તો આજે આપણે જોઈશું ફંડામેન્ટલ ઓફ નર્સિંગની ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલી અગત્યની ખાલી જગ્યાઓ। આ સાથે જોઈશું કે એમાં કઈ કઈ ખાલી જગ્યાઓ એના જેવી જ બીજી પૂછાઈ શકે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। આ વિડીયો ખાસ તમને ખૂબ જ હેલ્પફુલ થશે અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને આગામી સમયમાં અમે આવા બીજા સબ્જેક્ટના વિડીયો બનાવવા માટે મોટિવેટ થઈએ। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજને આપણે ફંડામેન્ટલ ઓફ નર્સિંગની ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અગત્યની ખાલી જગ્યાઓ। તો આજની પહેલી ખાલી જગ્યા છે, કઈ ખાલી જગ્યા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલી હતી? તો આજની પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા બ્લડ ગ્રુપ ડોનર ઇઝ નોન એઝ એ યુનિવર્સલ ડોનર। કયા બ્લડ ગ્રુપને યુનિવર્સલ ડોનર તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓ નેગેટિવ। એબી પોઝિટિવને યુનિવર્સલ રિસિપિયન્ટ કહેવામાં આવે છે। યાદ રાખજો, યુનિવર્સલ ડોનર કહે તો ઓ નેગેટિવ, યુનિવર્સલ રિસિપિયન્ટ કહે તો એબી પોઝિટિવ। આજની બીજી ખાલી જગ્યા છે ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ ઇઝ કોલ્ડ। શ્વાસ લેવામાં તકલીફ થાય તેને શું કહે છે? સાચો જવાબ છે ડિસ્પનિયા। ડિસ્પનિયા એટલે શ્વાસ લેવામાં તકલીફ થવી। તો એપનિયા એટલે શું? તો કે બ્રીધિંગ સાવ બંધ થઈ જાય, એબ્સન્સ ઓફ બ્રીધિંગ, એને એપનિયા કહેવામાં આવે છે। યુપનિયા એટલે શું? તો કે નોર્મલ બ્રીધિંગને યુપનિયા કહેવામાં આવે છે। અને ઓર્થોપનિયા એટલે શું? ઓનલી એબલ ટુ બ્રીથ ઇન અપરાઇટ પોઝિશન, ફક્ત અપરાઇટ પોઝિશનમાં જ બ્રીધિંગ લઈ શકે તો એને ઓર્થોપનિયા કહેવામાં આવે છે। ઓર્થોપનિયા પણ પૂછાય છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કલર ઓફ નોર્મલ યુરિન, નોર્મલ યુરિનનો કલર કેવો હોય છે? સાચો જવાબ છે પેલ યલો કલરનો હોય છે। બીજા પણ યુરિનના કલર પૂછાઈ શકે છે કે કોફી કલરનું યુરિન શેમાં જોવા મળે છે, વગેરે વગેરે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ઓડ મીન્સ ઓડી, ઓડી એટલે શું? ઓડી એટલે આપણે બધાને ખબર છે કે વન્સ ઇન એ ડે, દિવસમાં એકવાર જે દવા આપવાની હોય એને ઓડી કહેવાય। બીડી એટલે દિવસમાં 2 વખત, ટીડીએસ એટલે દિવસમાં 3 વખત, એસઓએસ એટલે જરૂર હોય ત્યારે। આ બધા શબ્દ યાદ રાખજો। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ધ નોર્મલ પીએચ વેલ્યુ ઓફ બ્લડ ઇઝ, બ્લડની નોર્મલ પીએચ વેલ્યુ કેટલી હોય છે? સાચો જવાબ છે 7.35 થી 7.45। બ્લડ નોર્મલી એસિડિક હોય છે, જેની પીએચ વેલ્યુ 7.35 થી 7.45 હોય છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 1 ટીસ્પૂન એટલે કેટલા ml? 1 ટીસ્પૂન એટલે કેટલા ml થાય છે? તો સાચો જવાબ આવે છે 4 થી 5 ml થાય છે। આવું પૂછે 1 ટેબલ સ્પૂન એટલે કેટલા ml? તો ટેબલ સ્પૂન હોય તો 15 ml જેટલું થતું હોય છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પલ્સ રેટ ઇન્ક્રીઝ મોર ધેન 100 પર મિનિટ ઇઝ નોન। જો 100 કરતાં વધુ પલ્સ રેટ જોવા મળે તો તે કન્ડિશનને શું કહેવામાં આવે છે? સાચો જવાબ આવે છે એને ટ્રેકીકાર્ડિયા કહેવામાં આવે છે। તો બ્રેડીકાર્ડિયા એટલે શું? તો જ્યારે 60 કરતાં ઓછી પલ્સ રેટ થાય તેને બ્રેડીકાર્ડિયા કહેવામાં આવે છે। એવી જ રીતે ટ્રેકિપનિયા પૂછે તો 24 કરતાં રેસ્પિરેશન વધી જાય તો ટ્રેકિપનિયા કહેવાય, અને 16 કરતાં ઘટી જાય તો એને બ્રેડિપનિયા કહેવામાં આવે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ધ લેન્થ ઓફ રાઇલ્સ ટ્યુબ ઇઝ ખાલી જગ્યા સેન્ટીમીટર। રાઇલ્સ ટ્યુબની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય છે? તો સાચો જવાબ આવે છે 105 સેન્ટીમીટર હોય છે। મિત્રો આ વિડીયો ફક્ત તમને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં જ નહીં, જીએનસીમાં જ નહીં, આ ઉપરાંત તમને ગૌણ સેવા પસંદગીમાં પણ એટલો જ ઉપયોગી થવાનો છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ઇન્ફ્લામેશન ઓફ યુરિનરી બ્લાડર ઇઝ નોન એઝ એ, યુરિનરી બ્લાડરમાં ઇન્ફ્લામેશન, ચેપ લાગે તેને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે સિસ્ટાઇટિસ કહેવામાં આવે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડિસ્ફેઝિયા એટલે મીન્સ શું? ડિસ્ફેઝિયા એટલે શું? તો સાચો જવાબ આવે છે ડિસ્ફેઝિયા એટલે ડિફિકલ્ટલી ઇન સ્વોલિંગ, ગળવામાં તકલીફ થાય તેને ડિસ્ફેઝિયા કહેવામાં આવે છે। આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા ફીટ ડિસ્ટન્સ શુડ બી કેપ્ટ બિટવીન 2 બેડ, 2 બેડ વચ્ચે કેટલા ફૂટનું અંતર રાખવું જોઈએ? પરીક્ષામાં પૂછાય છે
કે હોસ્પિટલમાં બે બેડ વચ્ચે કેટલા ફીટનું અંતર હોવું જોઈએ? તો 6 ફૂટનું અંતર હોવું જોઈએ. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ખાલી જગ્યા ટેકનિક ઇઝ યુઝડ વ્હાઇલ ડ્રેસિંગ. ડ્રેસિંગ કરતી વખતે કઈ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે એસેપ્ટિક ટેકનિકનો યુઝ કરવો જોઈએ છે, જેથી પેશન્ટને વધારાનું ઇન્ફેક્શન ન લાગે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ડેટોલ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા સોલ્યુશન. ડેટોલને કેવું સોલ્યુશન કહેવામાં આવે છે? ડેટોલ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા સોલ્યુશન. તો એન્ટીસેપ્ટિક કહેવામાં આવે છે. ડેટોલને કેવું સોલ્યુશન કહેવામાં આવે છે? એન્ટીસેપ્ટિક સોલ્યુશન કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, સ્પેસિફિક ગ્રેવિટી ઓફ યુરિન. યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે? તો સાચો જવાબ આવે છે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે? 102 થી 130 જેટલી હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન ઇઝ ગિવન એટ. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવામાં આવે છે 90 ડિગ્રીએ. હવે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન કેટલી ડિગ્રી આપવામાં આવે છે? તો કે 90 ડિગ્રીએ આપવામાં આવે છે. એવી જ રીતે ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન પૂછે તો 15 ડિગ્રીએ આવે છે, અને સબક્યુટેનિયસ પૂછે તો એ કેટલી ડિગ્રી આપવામાં આવે છે? તો કે 45 ડિગ્રીએ આપવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ફૂલ ફોર્મ ઓફ NANDA. નાંદાનું ફૂલ ફોર્મ ખાલી જગ્યા છે. તો સાચો જવાબ આવે છે ધ નોર્થ અમેરિકન નર્સિંગ ડાયગ્નોસિસ એસોસિએશન. પૂછાયેલો પ્રશ્ન છે, NANDA નું ફૂલ ફોર્મ ખાલી જગ્યા છે. જો તમે બધાય ફૂલ ફોર્મને લગતા વિડીયો જોવા માંગતા હોય તો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ઓટોસ્કોપ ઇઝ યુઝ ટુ એક્ઝામિન. ઓટોસ્કોપ શેની એક્ઝામિનેશન માટે યુઝ થાય છે? તો સાચો જવાબ આવે છે ઇયરની એક્ઝામિનેશન માટે યુઝ થાય છે. યાદ રાખજો, ઓટોસ્કોપ શેની એક્ઝામિનેશન માટે યુઝ થાય છે? તો કે ઇયરની એક્ઝામિનેશન માટે યુઝ થાય છે. પ્રોક્ટોસ્કોપ પૂછે તો રેક્ટમની એક્ઝામિનેશન માટે યુઝ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, લેક ઓફ ઓક્સિજન ઇન બ્લડ ઇઝ કોલ્ડ. બ્લડમાં ઓક્સિજનની ખામી હોય એને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે હાઇપોક્સિયા કહેવામાં આવે છે. લેક ઓફ ઓક્સિજન ઇન બ્લડ ઇઝ કોલ્ડ હાઇપોક્સિયા. ખાલી જગ્યા ડ્રગ્સ ઇઝ ગિવન ટુ ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ. યુરિન આઉટપુટ વધારવા માટે કઈ ડ્રગ્સ આપવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે ડાયુરેટિક. ડાયુરેટિક ડ્રગ્સ શેના માટે આપવામાં આવે છે? તો કે યુરિન આઉટપુટ વધારવા માટે આપવામાં આવે છે. ડાયુરેટિકમાં કઈ ડ્રગ્સ વપરાય? તો કે ફ્રુસેમાઇડ, લેસિક્સ એ ડાયુરેટિક ડ્રગ્સ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ટેમ્પરેચર ઓફ વોટર ફોર સ્પંજ બાથ શુડ બી. સ્પંજ બાથ માટે વોટરનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? ઓપ્શન છે, તો સાચો જવાબ આવે છે 110 થી 115 ફેરનહીટ હોવું જોઈએ. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે BMI મીન્સ. BMI એટલે સાચો જવાબ આવે છે બોડી માસ ઇન્ડેક્સ. BMI જેનો વધારે હોય એ નોર્મલી 18.5 થી 24.9 સુધીનો હોય છે. 18.5 થી ઓછો હોય તો એ વ્યક્તિને દુબળું પાતળું આપણે કહી શકીએ છીએ, જેનું ઊંચાઈની પ્રમાણમાં વજન ઓછું કહી શકાય છે, અને 25 થી વધારે હોય તો એને ઓબેસમાં આપણે કન્સિડર કરીએ છીએ. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ઇન્ફ્લામેશન ઓફ સાઇનસ કેવિટી ઇઝ નોન એઝ એ. સાઇનસ કેવિટીમાં ઇન્ફ્લામેશન લાગે તેને શું કહે છે? સાચો જવાબ આવે છે સાઇનસાઇટિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાઇન્યુસાઇટિસ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ખાલી જગ્યા ડિવાઇસીસ યુઝ ટુ પ્રિવેન્ટ ફૂડ ડ્રોપ્સ. ફૂડ ડ્રોપ્સ અટકાવવા માટે કયું ડિવાઇસીસ યુઝ થાય છે? આપણે બધાને આવડી જાય, કારણ કે આપણે ફંડામેન્ટલમાં બધા જ હોસ્પિટલના આર્ટિકલ્સને એ ભણ્યા છીએ, એમાં આવેલું જ છે. શું વપરાય છે? તો કે ફૂટ રેસ્ટ વપરાય છે, જે ફૂટને આરામ આપે અને ફૂડ ડ્રોપ પ્રિવેન્ટ કરે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ,
પાયરેક્સિયા મીન્સ બોડી ટેમ્પરેચર બિટવીન. પાયરેક્સિયા એટલે બોડી ટેમ્પરેચર કેટલું હોય છે? તો સાચો જવાબ આવે છે ગ્રેટર ધેન 19 ફેરનહીટ. 99 ફેરનહીટ કરતાં વધારે હોય તો એને પાયરેક્સિયા કહેવામાં આવે છે. પછી એમાં આવે હાઈ પાયરેક્સિયા, હાઇપોપાયરેક્સિયા, હાઇપરપાયરેક્સિયા, એવી જુદી જુદી કન્ડિશન આવે છે. લો પાયરેક્સિયા, મોડરેટ પાયરેક્સિયા, એવા જુદા જુદા કન્ડિશન આવતી હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હિમોપ્ટિસિસ મીન્સ, હિમોપ્ટિસિસ એટલે શું? તો સાચો જવાબ આવે છે ધ સ્ટોપિંગ ઓફ ફ્લો ઓફ બ્લડ. સોરી, આમાં ભૂલ થઈ ગઈ છે. હિમોપ્ટિસિસ એટલે સ્પુટમમાં ઓલું આવે તો એને હિમોપ્ટિસિસ કહેવામાં આવે છે, અને બ્લડ આવે. અને હિમેટોઇમેસિસ એટલે શું થાય? તો કે વોમિટિંગમાં બ્લડ આવે તો એને હિમેટોઇમેસિસ કહેવામાં આવે છે. હિમોપ્ટિસિસ એટલે સ્પુટમમાં બ્લડ આવું, અને હિમેટોઇમેસિસ એટલે વોમિટિંગમાં બ્લડ આવું. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. IM ઇન્જેક્શન ઇઝ ગિવન બાય કીપિંગ નીડલ એટ ખાલી જગ્યા ડિગ્રી ઓફ એંગલ. અગાઉ આવી ગયો 90 ડિગ્રીએ ઇન્જેક્શન, IM ઇન્જેક્શન આપવા માટે નીડલને 90 ડિગ્રીએ રાખવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નોર્મલ પલ્સ પ્રેશર ઇઝ. પલ્સ પ્રેશર એટલે શું? તો કે પલ્સ પ્રેશર એટલે કે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર હોય, બંનેના તફાવતને પલ્સ પ્રેશર કહેવામાં આવે છે. સિસ્ટોલિક પ્રેશર કેટલું હોય છે? 120 mm of Hg, ડાયસ્ટોલિક 80 mm of Hg. બંનેનો તફાવત એટલે કે 40 mm of Hg હોય છે. નોર્મલ પલ્સ પ્રેશર કેટલું હોય છે? 40 mm of Hg હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટેમ્પરેચર ટુ પલ્સ રેશિયો ઇઝ. ટેમ્પરેચર અને પલ્સનો રેશિયો કેટલો હોય છે? તો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધે તો કેટલી પલ્સ વધે? તો કે 10 પલ્સ વધતી હોય છે. માટે ટેમ્પરેચર અને પલ્સનો રેશિયો કેટલો હોય છે? 1:10 હોય છે. સેમ વસ્તુ પૂછાઈ શકે કે પલ્સ અને રેસ્પિરેશનનો રેશિયો કેટલો હોય છે? તો 4:1 આવે. રેસ્પિરેશન અને પલ્સનો પૂછે તો 1:4 આવે. કન્ફ્યુઝ ન થતા લખવું હોય તો લખી લેજો. ટેમ્પરેચર ને પલ્સનો 1:10, પલ્સ અને ટેમ્પરેચરનો 10:1, રેસ્પિરેશન અને પલ્સનો 1:4, અને પલ્સ અને રેસ્પિરેશનનો પૂછે તો 4:1 આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રેઝન્સ ઓફ બ્લડ ઇન સ્ટૂલ ઇઝ નોન એઝ એ. અગાઉ આવ્યું વોમિટિંગ અને સ્પુટમમાં આવ્યું, હવે સ્ટૂલમાં આવ્યું. સ્ટૂલમાં બ્લડ પ્રેઝન્ટ હોય એને શું કહેવાય? તો કે મલિના કહેવામાં આવે છે. એવી જ રીતે યુરિનમાં હોય તો હિમેચ્યુરિયા કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બેનેડિક્ટ સોલ્યુશન ઇઝ યુઝ ટુ ટેસ્ટ. ઇન ટેસ્ટ ઓફ. બેનેડિક્ટ સોલ્યુશન શેના ટેસ્ટ માટે યુઝ થાય છે? તો સાચો જવાબ આવે છે યુરિન સુગર ટેસ્ટ માટે બેનેડિક્ટ સોલ્યુશન યુઝ થાય છે. એવી જ રીતે એસિટિક અને એસિડ એન્ડ નાઇટ્રિક એસિડ જે યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ માટે યુઝ થાય છે. યાદ રાખજો, એસિટિક એસિડ અને નાઇટ્રિક એસિડ શેના માટે યુઝ થાય છે? તો કે યુરિન આલ્બ્યુમિન માટે યુઝ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. ધ વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ધ બોડી ઇઝ કોલ્ડ. બોડીની જે વિઝ્યુઅલ એક્ઝામિનેશન એટલે કે જોઈને જે તપાસ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આપણે બધાને આવડે. ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે. ઇન્સ્પેક્શન અથવા ઓબ્ઝર્વેશન કહેવામાં આવે છે. ઇન્સ્પેક્શન કહેવામાં આવે. પાલ્પેશન એટલે કે આંગળીથી દબાવીને જે આપણે તપાસ કરીએ એને પાલ્પેશન કહેવામાં આવે. અસ્કલ્ટેશન એટલે કે આપણે સ્ટેથોસ્કોપ વડે જે એક્ઝામિનેશન કરીએ એને અસ્કલ્ટેશન કહેવામાં આવે છે. અને એ સિવાય એક પરકઝન હોય જેને આ 2 આંગળી રાખી અને બીજી એક આંગળી વડે આપણે ટેપિંગ કરતા હોય તેને પરકઝન કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ એ. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે નેઝોક્રોમિનલ ઇન્ફેક્શન. આની વ્યાખ્યા પણ પૂછાય છે. નેઝોક્રોમિનલ ઇન્ફેક્શન એટલે શું, અથવા હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઇન્ડિયા ઇઝ ડિક્લેર પોલિયો ફ્રી બાય WHO ઇન ધ યર. ઇન્ડિયાને WHO દ્વારા કયા વર્ષમાં પોલિયો ફ્રી જાહેર કરેલ છે? પોલિયો મુક્ત જાહેર કરેલ છે. સાચો જવાબ આવે છે ઇન્ડિયાને ક્યારે? તો કે 27 માર્ચ 2014 રોજ WHO દ્વારા પોલિયો ફ્રી ડિક્લેર કરવામાં આવેલ છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ
ગોટ પેન યુઝ્યુઅલી ઓક્યુર ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ લોકેશન. ગોટ એટલે કે આપણે ર્યુમેટિક આર્થરાઇટિસ ગોટ તરીકે ઓળખીએ છીએ. તે પેન સામાન્ય રીતે કઈ જગ્યાએ વધારે જોવા મળે છે? તો સાચો જવાબ આવે છે ગોટ પેન યુઝ્યુઅલી ઓક્યુર ઇન ગ્રેટ ટો એટલે કે અંગૂઠામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો આયોડિન ઇઝ નેસેસરી ફોર પ્રોપર ફંક્શનિંગ ઓફ ધ પ્રોપર ફંક્શનિંગ એટલે કે શેના પ્રોપર ફંક્શનિંગ માટે આયોડિનની જરૂરિયાત રહે છે? તો સાચો જવાબ આવે છે આપને ખબર છે થાઇરોઇડ ગ્લેન્ડના ફંક્શન માટે આયોડિનની જરૂર છે. જો આયોડિન બરોબર ન લેવામાં આવે તો થાઇરોઇડ ગ્લેન્ડ બરોબર રીતે કામ કરી શકતી હોતી નથી અને થાઇરોઇડને લગતી કન્ડિશન આપને ડેવલપ થાય છે. થાઇરોઇડ ગ્લેન્ડ બટરફ્લાય શેપની હોય જે ગળામાં આવેલી હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે થાઇરોઇડ ગ્લેન્ડ પ્રોડ્યુસ ખાલી જગ્યા હોર્મોન. થાઇરોઇડ ગ્લેન્ડ કયો હોર્મોન પ્રોડ્યુસ કરે છે? તો આપણે બધાને આવડે T3, T4 અને TSH ટ્રાઇઆયોડોથાઇરોમાઇન, થાઇરોક્સિન અને થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન આ 3 હોર્મોન ઉત્પન્ન કરે છે. ધ હાર્ડેસ્ટ પાર્ટ ઓફ ટૂથ એટલે કે દાંતનો સૌથી સખત પાર્ટ કયો છે? તો આપને ખબર છે દાંત ઉપરનું કવર જે ઇનેમલનું બનેલું હોય છે તે હાર્ડેસ્ટ પાર્ટ ઓફ ધ ટૂથ છે. ડેન્ટિલ દાંતની અંદરની તરફ આવેલો હોય છે જે સેકન્ડ હાર્ડેસ્ટ ટિશ્યુ ઓફ ધ બોડી. ડેન્ટિલ એ બીજા નંબરના હાર્ડેસ્ટ ટિશ્યુ છે. સૌથી સખત ઇનેમલ અને બીજા નંબરના પૂછે તો ડેન્ટિસ્ટ, બીજા નંબરના નહીં પૂછે, સૌથી સખત જ પૂછશે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ધ ટોન્સિલ આર કોમ્પોઝડ ઓફ ખાલી જગ્યા ટિશ્યુ. ટોન્સિલ કયા પ્રકારના ટિશ્યુના બનેલા હોય છે? તો સાચો જવાબ આવે છે ટોન્સિલ કયા પ્રકારના ટિશ્યુના બનેલા હોય છે? તો લિમ્ફોઇડ ટિશ્યુના બનેલા હોય છે. ટોન્સિલ એ કયા પ્રકારના ટિશ્યુના બનેલા હોય છે? તો લિમ્ફોઇડ ટિશ્યુના બનેલા હોય છે. ધ લંગ્સ આર કવર્ડ બાય સિરસ મેમ્બ્રેન કોલ્ડ. લંગ્સ ઉપર સિરસ મેમ્બ્રેનનું કવર આવેલું છે જેને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે લંગ્સ ઉપર સિરસ મેમ્બ્રેનનું કવર આવેલું છે ને પ્લુરા કહેવામાં આવે છે. પ્લુરાના 2 પ્રકાર હોય, પેરાઇટલ પ્લુરા અને વિસેરલ પ્લુરા. બંનેની વચ્ચે ફ્લુઇડ આવેલું જેને પ્લુરલ ફ્લુઇડ કહેવામાં આવે છે. એમાં પસ થઈ જાય તો એને ઇમ્ફાઇઝેમા કહેવાય, એમાં હવા ભરાય તો એને હાઇડ્રોથોરેક્સ કહેવાય, એમાં પાણી ભરાય તો એને હાઇડ્રોથોરેક્સ કહેવાય, હવા ભરાય તો એને ન્યુમોથોરેક્સ કહેવાય, બ્લડ ભરાય તો એને હિમોથોરેક્સ કહેવામાં આવે છે. યાદ રાખજો. અને એનું પ્રમાણ વધી જાય, એમાં રહેલા ફ્લુઇડનું પ્રમાણ વધી જાય તો એને પ્લુરલ ઇન્ફ્યુઝન કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ HIV ઇઝ સ્ટેન્ડ ફોર. આપણે બધાને આવડે HIVનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે જેનાથી એઇડ્સ નામનો રોગ થાય છે. આના પછીનો પ્રશ્ન છે લેફ્ટ લંગ્સ એજ ખાલી જગ્યા લોબ્સ. લેફ્ટ લંગમાં કેટલા લોબ આવેલા હોય છે? તો આપણે બધાને ખબર છે લેફ્ટ સાઈડ હાર્ટ આવેલું હોય છે તે એટલા માટે લેફ્ટ લંગમાં કેટલા લોબ હોય છે? 2 જ લોબ હોય છે, જ્યારે રાઈટ લંગમાં 3 લોબ્સ હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ રાઈટ લંગમાં 3 લોબ હોય જેને સુપિરિયર, મિડલ અને ઇન્ફિરિયર કહે, જ્યારે લેફ્ટમાં 2 જ હોય, સુપિરિયર અને ઇન્ફિરિયર, ઉપરનો અને નીચેનો. ખાલી જગ્યા બ્લડ ગ્રુપ ઇઝ નોન એઝ યુનિવર્સલ ડોનર. અગાઉ આવી ગયું O નેગેટિવ યુનિવર્સલ ડોનર તરીકે ઓળખવામાં આવે છે. AB પોઝિટિવની યુનિવર્સલ રિસિપિયન્ટ કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ક્લેફ્લોપ્ટર બેસિલાઈ ઇઝ નોન એઝ એ KLB ઇઝ નોન એઝ એ ક્લેફ્લોપ્ટર બેસિલાઈ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરિયાના નામથી ઓળખવામાં આવે છે, જેનાથી ડિપ્થેરિયા નામનો રોગ થાય છે. આ બેસિલાઈની શોધ કોને કરી હતી? તો કે જર્મન બેક્ટેરિયોલોજિસ્ટે 1884માં આ બેસિલાઈની શોધ કરી હતી. ક્લેફ્ટ એન્ડ ફ્રેન્ડ્રિચ લોફલરે આની શોધ કરી હતી, એટલા માટે જ એને ક્લેફ્લોપ્ટર બેસિલાઈ કહેવામાં આવે છે. BCG વેક્સિન ઇઝ ટાઈપ ઓફ વેક્સિન. મિત્રો આ પ્રશ્નો આના જેવા જ તમે જો ગુજરાતી ભાષામાં અમારી બુક ખરીદવા માંગતા હોય તો એ પણ ખરીદી શકો છો, જેમાં બધા જ પ્રશ્ન તમને ગુજરાતીમાં મળી જશે.
અને ઈ બુક રિઝનેબલ પ્રાઇસમાં આવશે. બુક્સ વિશેની વધુ માહિતી માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો, જેમાં GNM ફર્સ્ટ યરની બધા જ સબ્જેક્ટને કવર કરતી બુક્સ ગુજરાતી ભાષામાં મળી જશે. એકદમ ગુજરાતી પણ નહીં, ગુજરાતી ઇંગ્લિશ મિક્સ ભાષામાં મળી જશે. બુક્સ વિશેની ડેમો કોપી અથવા તો વધુ માહિતી માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. BCG વેક્સિન કેવા પ્રકારની વેક્સિન છે? તો કે લાઈવ વેક્સિન છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ઇન્ફેક્શન ઓક્યુર ઇન પેશન્ટ આફ્ટર એડમિશન ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલમાં એડમિટ થયા બાદ પેશન્ટને જે ઇન્ફેક્શન લાગે તેને શું કહેવામાં આવે છે? અગાઉ આપણે જોઈ ગયા, નોઝોક્રોમિનલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પટેલા ઇઝ એ ટાઈપ ઓફ બોન. પટેલા કેવા પ્રકારનું બોન છે? તો પટેલા એ સિસ્મોઇડ પ્રકારનું બોન છે. સિસ્મોઇડ પ્રકારનું સૌથી મોટું બોન છે. બીજા કયા બોનના ટાઈપ છે? તો કે લોંગ બોન હોય, શોર્ટ બોન હોય, ઇરેગ્યુલર બોન હોય અને ફ્લેટ બોન હોય. પટેલા ઇઝ ઓલ્સો કોલ્ડ ની કેપ. પટેલાને ની કેપ પણ કહેવામાં આવે છે, કારણ કે એ ની જોઈન્ટમાં આવેલ હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ખાલી જગ્યા આર્ટરી કન્ટેન ડીઓક્સિજનેટ બ્લડ. આપણે બધાને ખબર છે કે આર્ટરીમાં ઓક્સિજનેટ એટલે કે શુદ્ધ બ્લડ હોય છે, પણ એક આર્ટરી અપવાદ છે જેમાં અશુદ્ધ બ્લડ હોય છે. તો સાચો જવાબ આવે છે પલ્મોનરી આર્ટરી કન્ટેન ડીઓક્સિજનેટ બ્લડ. ક્યાંથી લઈ આવે છે? તો રાઇટ વેન્ટ્રિકલથી લંગ્સ સુધી લઈ આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, બાઇલ ઇઝ નેસેસરી ફોર ડાયજેશન ઓફ. બાઇલ એ શેના ડાયજેશન માટે મદદરૂપ છે? તો આપણે બધાને આવડે કે ફેટના ડાયજેશન માટે મદદરૂપ હોય છે. એટલે જ આપણે જોન્ડિસ કમળો થાય ત્યારે આપણે ડૉક્ટર કહે છે કે ચરબીવાળું બહુ ખાતા નહીં. તો બાઇલ એ ફેટના ડાયજેશનમાં અગત્યનો ભાગ ભજવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ ધ 11th ક્રિનિયલ નર્વ. કઈ એ 11મી ક્રિનિયલ નર્વ છે? ક્રિનિયલ નર્વ બધી જ તમને આવડવી જોઈએ. O T T A F A G V H, બરાબર. એમાં ખાસ તમને આવડવી જોઈએ 7મા નંબરની ફેશિયલ નર્વ, 8મા નંબરની ઓડિટરી નર્વ, પછી બીજા નંબરની ઓપ્ટિક નર્વ. આ બધી નર્વ ખાસ 10મા નંબરની વેગસ નર્વ. આ બધી નર્વ ખાસ વધારે પૂછે છે. તો 11મી VH એ એટલે સ્પાઇનલ એસેસરી નર્વ હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ખાલી જગ્યા ગિવ્સ ધ કલર ટુ ધ આઈસ. આંખને કલર કોણ આપે છે? આપણે બધાને ખબર છે કે આંખનો કલર કેને આભારી છે? તો કે આઈરિસને આભારી હોય છે. જેવા કલરની આઈરિસ એવો આંખનો કલર હોય છે. રેડ, બ્લુ, બરાબર. આવા જુદા જુદા કલરની આઈરિસ હોય છે. નેક્સ્ટ છે, ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટરોન હોર્મોન આર સિક્રેટેડ બાય વિચ ગ્લેન્ડ. કઈ ગ્લેન્ડ દ્વારા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન નામના હોર્મોન ઉત્પન્ન થાય છે? આપણે બધાને આવડી જાય ઓવરી. ઓવરીમાંથી જ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન ઉત્પન્ન થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બોન આર સિચ્યુએટેડ ઇન મિડલ ઇયર. મિડલ ઇયરમાં કયા 3 બોન આવેલા છે? તો હથોડી, એરણ અને પેગડું. આપણે ઇંગ્લિશમાં યાદ રાખીએ તો મેલસ, ઇન્કસ અને સ્ટેપસ. MIS, મેલસ, ઇન્કસ અને સ્ટેપસ. હેમર એટલે સ્ટેપસ. આ 3 બોન આવેલા હોય છે. એમાં સ્ટેપસ એ સૌથી નાનું બોન છે. યાદ રાખજો, આપણા શરીરનું સૌથી નાનામાં નાનું બોન કયું છે? તો સ્ટેપસ, જે કાનમાં આવેલું હોય છે. S ઉપરથી યાદ રાખવાનું, S વાળું નાનું, S એટલે સ્મોલ. તો સૌથી નાનામાં નાનું બોન S ઉપરથી છે. તો સ્ટેપિસ એ સૌથી નાનામાં નાનું બોન છે. હથોડી, એરણ અને પેગડું, સોરી અહીંયા હેમર નહીં આવે પણ અહીંયા સ્ટેપિસ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નોર્મલ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર આપણે બધાને આવડે 80 mm ઓફ Hg. સિસ્ટોલિક બ્લડ પ્રેશર 120 mm ઓફ Hg. બંનેનો તફાવત હોય જેને પલ્સ પ્રેશર કહે છે, જે 40 mm ઓફ Hg હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, લેયર ઓફ ધ સ્કિન આર. સ્કિનના કયા લેયર આવેલા હોય છે? તો સ્કિનમાં 2 લેયર હોય. પહેલું લેયર હોય છે જેને આપણે ડર્મિસ કહીએ અને બીજું લેયર હોય છે તેને આપણે એપિડર્મિસ કહીએ છીએ. ખાલી જગ્યા ઇઝ નોન એઝ એ ફાધર ઓફ મોડર્ન માઇક્રોબાયોલોજી. મોડર્ન માઇક્રોબાયોલોજીના ફાધર તરીકે કોણ ઓળખાય છે? તો સાચો જવાબ આવે છે એન્ટોની વાન લિવાન્યુક
જેને મોડર્ન માઇક્રોબાયોલોજીના ફાધર તરીકે ઓળખવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ પાવર હાઉસ ઓફ સેલ. સેલના પાવર હાઉસ તરીકે કોણ ઓળખાય છે? સેલના પાવર હાઉસ તરીકે કોણ ઓળખાય છે? તો માઇટોકોન્ડ્રિયા ઇઝ નોન એઝ ધ પાવર હાઉસ ઓફ સેલ. માઇટોકોન્ડ્રિયાને પાવર હાઉસ ઓફ સેલ તરીકે ઓળખવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એન્ટીડાયરેટિક હોર્મોન ઇઝ સિક્રેટેડ બાય. એન્ટીડાયરેટિક હોર્મોન કેના દ્વારા સિક્રેટ થાય છે? તો એન્ટીડાયરેટિક હોર્મોન આપણે ખબર જ છે કે પોસ્ટીરિયર લોબ ઓફ પિટ્યુટરી ગ્લેન્ડમાં સિક્રેટ થાય છે. એન્ટીડાયરેટિક હોર્મોન ક્યાં સિક્રેટ થાય છે? પોસ્ટીરિયર લોબ ઓફ પિટ્યુટરી ગ્લેન્ડ. પિટ્યુટરી ગ્લેન્ડના બધા હોર્મોન યાદ રાખવાના છે. ગ્રોથ હોર્મોન, મેલનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બરાબર, આ બધા હોર્મોન પૂછાઈ શકે છે. અને એ હોર્મોન એટલા જ માટે પિટ્યુટરી ગ્લેન્ડનું બીજું નામ પણ યાદ રાખવાનું છે, જેને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે, કારણ કે બધી ગ્લેન્ડ ઉપર એનો કંટ્રોલ હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. ઇટ્સ અધર નેમ ઇઝ વાઝોપ્રેસિન. એન્ટીડાયરેટિક હોર્મોનનું બીજું નામ શું છે? વાઝોપ્રેસિન હોર્મોન. ફંક્શન શું છે? સ્ટિમ્યુલેટ વોટર રિટેન્શન, રેઇઝ બ્લડ પ્રેશર બાય કોન્ટ્રેનિંગ આર્ટરી. વોટરને પુનઃશોષણ કરે અને બ્લડ પ્રેશર આર્ટરીને કોન્ટ્રેક્ટ કરી અને બ્લડ પ્રેશર વધારે છે. જ્યારે બ્લડ પ્રેશર ડાઉન થાય ત્યારે આ હોર્મોન ઉત્પન્ન થાય છે. ઓછું બ્લડ પ્રેશર હોય ત્યારે આ હોર્મોન ઉત્પન્ન થાય છે. બીજો હોર્મોન કયો ઉત્પન્ન થાય છે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી, પોસ્ટીરિયર લોબમાંથી? તો કે ઓક્સિટોસિન હોર્મોન ઉત્પન્ન થાય છે. પછી ધ વાલ્વ સિચ્યુએટેડ બિટવીન લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ. લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે વાલ્વ આવેલો હોય તેને શું કહેવાય છે? તો કે માઇટ્રલ વાલ્વ કહેવામાં આવે છે. એનું બીજું નામ શું છે? તો કે બાયકસ્પિડ વાલ્વ. એવી જ રીતે રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલ વચ્ચે આવેલો એને શું કહેવાય છે? તો કે ટ્રાઇકસ્પિડ વાલ્વ કહેવામાં આવે છે. બંને વાલ્વ યાદ રાખજો. લેફ્ટ સાઈડ હોય તો માઇટ્રલ અને રાઇટ સાઈડ હોય તો ટ્રાઇકસ્પિડ કહેવામાં આવે છે. રાઇટ સાઈડ ટ્રાઇકસ્પિડ. એટ્રિયોવેન્ટ્રિકલ વાલ્વ, એઓર્ટિક વાલ્વ ક્યાં આવેલું છે? તો કે લેફ્ટ એટ્રિયમ અને એઓર્ટાની વચ્ચે. અને પલ્મોનરી વાલ્વ આવે જે રાઇટ વેન્ટ્રિકલ અને પલ્મોનરી આર્ટરી વચ્ચે આવેલો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે. પરફોર્મિંગ સ્પોર ફોર્મિંગ આવશે. સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા આર બેક્ટેરિયા ડિસ્ટ્રોયડ બાય ખાલી જગ્યા મેથડ ઓફ સ્ટરીલાઇઝેશન. સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા એવા પ્રકારના ને ડિસ્ટ્રોય કરવા માટે સ્ટરીલાઇઝેશનની કઈ મેથડ વપરાય છે? તો સાચો જવાબ આવે છે ઓટોક્લેવિંગ એ બેસ્ટ મેથડ છે. તમને એમ પૂછે કે સૌથી બેસ્ટ મેથડ કઈ છે? તો પણ ઓટોક્લેવ આવે છે, કારણ કે તેમાં તમામ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ ડિસ્ટ્રોય થઈ જાય છે. આરબીસી ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ઇન. આરબીસી ક્યાં પ્રોડ્યુસ થાય છે? તો આપણે બધાને આવડે કે રેડ બોન મેરોમાં આરબીસી પ્રોડ્યુસ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. એન્ઝાઇમ ઓફ ગેસ્ટ્રિક જ્યુસ હેલ્પ ઇન ડાયજેશન ઓફ ફેટ. ફેટના ડાયજેશન માટે ગેસ્ટ્રિક જ્યુસ હેલ્પ ઇન ડાયજેશન ઓફ ફેટ. ફેટના ડાયજેશનમાં કયો એન્ઝાઇમ મદદ કરે છે? તો લાઇપેઝ. લાઇપેઝ નામનો એન્ઝાઇમ છે એ ફેટના ડાયજેશન જે ગેસ્ટ્રિક જ્યુસમાં ઉત્પન્ન થાય છે એ ફેટના ડાયજેશનમાં મદદ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન છે. સ્કેલેટન સિસ્ટમ ડિવાઇડેડ ઇનટુ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. સ્કેલેટન સિસ્ટમને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કયા બે ભાગ? તો આપણે બધાને ખબર છે એક્સિયલ સ્કેલેટન અને એપેન્ડિક્યુલર સ્કેલેટન. એક્સિયલ સ્કેલેટન એટલે શું? શેમાં સમાવેશ થાય? તો કે હેડ અને બોડીનો સમાવેશ થાય છે. અને એપેન્ડિક્યુલર સ્કેલેટનમાં શેનો સમાવેશ થાય છે? તો કે હેન્ડ અને લેગ, હાથ અને પગનો એપેન્ડિક્યુલર સ્કેલેટનમાં સમાવેશ થાય છે. ધેર ઇઝ એ ખાલી જગ્યા પેર ઓફ ક્રોમોઝોમ ઇન હ્યુમન બોડી. હ્યુમન બોડીમાં ટોટલ કેટલા જોડી ક્રોમોઝોમ્સ આવેલા હોય છે? કેટલા જોડી આવેલા હોય છે? ચાલો આપણે બધાને આવડે. કેટલા જોડી આવેલા હોય છે? 23 જોડી આવેલા હોય છે. ટોટલ પૂછે તો 46, પણ જોડી પૂછે તો 23 જોડી આવેલા હોય છે. ખાલી જગ્યા સાયન્ટિસ્ટ હેઝ ડિસ્કવર્ડ ધ પેનિસિલિન. કયા વૈજ્ઞાનિકે પેનિસિલિનની શોધ કરી હતી? ખાસ યાદ રાખજો, બધી અમુક શોધો પણ ખાસ યાદ રાખવાની છે. પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી
હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કઈ સાલમાં કરી હતી? એવું પણ ઘણી વખત પૂછે છે. નેક્સ્ટ છે નોર્મલ પીએચ વેલ્યુ ઓફ બ્લડ. કેટલી બ્લડની નોર્મલ પીએચ વેલ્યુ? અગાઉ પણ આવી ગયું, 7.35 થી 7.45 અને આલ્કલાઇન હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે બાઇલ સ્ટોરેડ ઇન. બાઇલનો સંગ્રહ ક્યાં થાય છે? ગોલ બ્લાડરમાં થાય છે. ઉત્પન્ન ક્યાં થાય છે પૂછે તો લીવરમાં આવે છે, અને સંગ્રહ પૂછે તો ગોલ બ્લાડરમાં. ટોટલ કેપેસિટી કેટલી હોય? તો કે 50 થી 70 ml જેટલી હોય છે. શેપ કેવો હોય છે ગોલ બ્લાડરનો? પિયર એટલે કે જમરૂખ જેવો હોય છે. ઇન્ફ્લામેશન લાગે એને શું કહેવાય ગોલ બ્લાડરમાં? તો કે કોલિસિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. ખાલી બ્લાડરમાં લાગે તો સિસ્ટાઇટિસ, પણ ગોલ બ્લાડરમાં લાગે તો શું કહેવાય? તો કે કોલિસિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. અને કોલેસિસ્ટેક્ટોમી એટલે શું? તો કે રિમૂવલ ઓફ ગોલ બ્લાડર. રિમૂવલ ઓફ ગોલ બ્લાડર એને શું કહેવામાં આવે છે? કોલિસિસ્ટેક્ટોમી કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા નર્વ કેરી ધ સેન્સેશન ઓફ હિયરિંગ. હિયરિંગના સેન્સેશન કઈ નર્વ કેરી કરે છે? તો કે કઈ નર્વ કેરી કરે છે? તો સાચો જવાબ આવે છે ઓડિટરી એટલે કે 8મી ક્રિનિયલ નર્વ. મેં તમને કીધું હતું ને કે બધી ક્રિનિયલ નર્વ યાદ રાખજો. તો 8મી ક્રિનિયલ નર્વ જેને ઓડિટરી નર્વ કહેવામાં આવે છે તે હિયરિંગના સેન્સેશન કેરી કરે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે મિડલ ઇયર અને ફેરિંગ્સ ઇઝ કનેક્ટેડ વિથ ખાલી જગ્યા ટ્યુબ. તો કે મિડલ ઇયર અને ફેરિંગ્સ મિડલ ઇયર અને ફેરિંગ્સ ઇઝ કનેક્ટેડ વિથ ખાલી જગ્યા ટ્યુબ. મિડલ ઇયર અને ફેરિંગ્સ કઈ ટ્યુબથી કનેક્ટ થયેલા હોય છે? તો સાચો જવાબ આવે છે ઇસ્ચિયન ટ્યુબથી કનેક્ટ થયેલા હોય છે. એટલા માટે મિડલ ઇયરમાં ઇન્ફેક્શન લાગે તો ફેરિંગ્સ ગળું, કાનના ગળું જનરલી સાથે જ દુખતું હોય છે. નેલ્સ આર મેડ અપ ઓફ ખાલી જગ્યા ટીસ્યુ. નેલ્સ કયા ટીસ્યુના બનેલા હોય છે? નખ કયા ટીસ્યુના બનેલા હોય છે? તો સાચો જવાબ આપણે બધાને આવડે કનેક્ટિવ ટીસ્યુના બનેલા હોય છે. આરએનએ સ્ટેન્ડ ફોર. આરએનએનું ફૂલ ફોર્મ શું થાય છે? તો આપણે બધાને આવડે રિબોન્યુક્લિક એસિડ. અને ડીએનએ હોય તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આરએનએ અને ડીએનએ બંનેના ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. એ પણ ઘણી વખત પૂછાઈ શકે છે. ખાલી જગ્યા ક્રેનિયલ નર્વ કેરીઝ ધ સેન્સેશન ઓફ સ્મેલ. યાદ રાખવાનું સ્મેલ માટેના સેન્સેશન કઈ નર્વ કેરી કરે છે? તો કે ઓલ્ફેક્ટરી નર્વ. પહેલા નંબરની ક્રેનિયલ નર્વ છે જે ઓલ્ફેક્ટરી નર્વ છે, જે સ્મેલ માટે જવાબદાર હોય છે, સુગંધ માટે જવાબદાર હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ પ્લેટલેટ ઇઝ. પ્લેટલેટનું સૌથી અગત્યનું કાર્ય કયું છે? તો સાચો જવાબ આવે છે પ્લેટલેટનું સૌથી અગત્યનું કાર્ય કયું છે? તો કે બ્લડ ક્લોટિંગમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતું એટલે કે બ્લડ ક્લોટિંગ બરોબર થતું હોતું નથી. આરબીસી રેડ બ્લડ સેલ ઓક્સિજન ટ્રાન્સફરમાં અગત્યનો ભાગ ભજવે. ડબલ્યુબીસી એ આપણે ઇન્ફેક્શન સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડિઝીઝ પ્રોડ્યુસન માઇક્રો ઓર્ગેનિઝમ આર કોલ્ડ. જે ડિઝીઝ રોગ ઉત્પન્ન કરે તેને કેવા ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવે છે પેથોજેનિક કહેવામાં આવે છે. જે રોગ કરે એને પેથોજેનિક, અને જે રોગ ઉત્પન્ન ન કરે એને નોન પેથોજેનિક કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નોર્મલ વોલ્યુમ ઓફ CSF ઇઝ ખાલી જગ્યા. CSF નું નોર્મલ વોલ્યુમ કેટલું હોય છે? CSF એટલે કે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. જેનું નોર્મલ વોલ્યુમ કેટલું હોય છે? તો કે કેટલું હોય છે? તો સાચો જવાબ આવે છે નોર્મલ વોલ્યુમ ઓફ CSF ઇઝ 120 to 140 ml. 500 ml પર ડે ઉત્પન્ન થતું હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તે ક્યાં ઉત્પન્ન થાય છે એ પણ યાદ રાખજો. CSF ક્યાં ઉત્પન્ન થાય છે? કોરોઇડ પ્લેક્સસમાં ઉત્પન્ન થાય છે. એબ્સોર્પ્શન ક્યાં થાય છે? એરેક્નોઇડ ગ્રેન્યુલ્સમાં એબ્સોર્બ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હિમોગ્લોબિન કન્ટેન. હિમોગ્લોબિનમાં ક્યુ કન્ટેન હોય છે? આયર્ન કન્ટેનિંગ પ્રોટીન હોય છે. હિમોગ્લોબિન એ આયર્ન કન્ટેનિંગ પ્રોટીન હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઇમ્પોર્ટન્ટ મેલ રિપ્રોડક્ટિવ હોર્મોન ઇઝ. મેલ રિપ્રોડક્ટિવ
માટેનો ઇમ્પોર્ટન્ટ હોર્મોન કયો છે? તો આપણે બધાને ખબર છે, ટેસ્ટોસ્ટેરોન એ મેલ રિપ્રોડક્ટિવ માટેનો અગત્યનો હોર્મોન છે. જો ફિમેલ માટે પૂછે તો શું આવશે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આવે છે. કેલ્સિટોનિન ઇઝ સિક્રેટેડ બાય વિચ ગ્લેન્ડ? કેલ્સિટોનિન કઈ ગ્લેન્ડમાં ઉત્પન્ન થાય છે? કેલ્સિટોનિન ઇઝ સિક્રેટેડ બાય વિચ ગ્લેન્ડ? તો સાચો જવાબ આવે છે થાઇરોઇડ ગ્લેન્ડમાં ઉત્પન્ન થાય છે. કેલ્સિટોનિન ઇઝ સિક્રેટેડ બાય વિચ ગ્લેન્ડ? તો થાઇરોઇડ ગ્લેન્ડમાં ઉત્પન્ન થાય છે. HCl સિક્રેટેડ બાય ખાલી જગ્યા સેલ ઓફ સ્ટમક? HCl સ્ટમકના કયા સેલમાં ઉત્પન્ન થાય છે? તો સાચો જવાબ આવે છે HCl કયા સેલ ઉત્પન્ન કરે છે? તો પેરિટલ સેલ દ્વારા HCl ઉત્પન્ન થાય છે. પેરાઇટલ સેલ દ્વારા HCl ઉત્પન્ન થાય છે. ઓક્સિજન ડિક્રીઝ ઇન ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઇઝ નોન એઝ? ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટી જાય તેને શું કહેવામાં આવે છે? ડિક્રીઝ ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઇઝ નોન એઝ? તો સાચો જવાબ આવે છે હાઇપોક્સિયા કહેવામાં આવે છે. કોઈ પણ કારણોસર ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટી જાય તે કન્ડિશનને હાઇપોક્સિયા કહેવામાં આવે છે. ફંક્શન લાઇપેઝ ઇઝ ડાયજેશન ઓફ? અગાઉ આવી ગયો આપણે. લાઇપેઝ કેના પાચનમાં મદદ કરે છે? તો સાચો જવાબ આવે છે લાઇપેઝ એ ફેટના ડાયજેશનમાં મદદ કરે છે. કાર્બોહાઈડ્રેટના ડાયજેશનમાં એમાઇલેઝ મદદ કરે. પ્રોટીએઝ એ પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ WBC? અગાઉ જોઈ ગયા કે WBCનું અગત્યનું કાર્ય શું છે? તો સાચો જવાબ આવે છે WBCનું અગત્યનું કાર્ય પ્રોટેક્શન અગેન ઇન્ફેક્શન. ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપવાનું છે. RBCનું જારી જોઈ ગયા, ઓક્સિજન કેરિંગ કરવાનું છે, અને પ્લેટલેટનું કાર્ય બ્લીડિંગને કંટ્રોલ કરવાનું છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નોર્મલ બ્લીડિંગ ટાઈમ ઇઝ ખાલી જગ્યા પર મિનિટ? નોર્મલ બ્લીડિંગ ટાઈમ કેટલા મિનિટનો હોય છે? તો સાચો જવાબ આવે છે 3 થી 10 મિનિટનો હોય છે. ક્લોટિંગ ટાઈમ કેટલો હોય છે? તો કે 8 થી 15 મિનિટનો હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બ્રેડિકાર્ડિયા ઇઝ હાર્ટ રેટ? અગાઉ મેં કહી દીધું બ્રેડિકાર્ડિયામાં હાર્ટ રેટ કેટલા હોય છે? તો કે 60 કરતાં ઘટી ગયા હોય છે. 60 કરતાં ઘટી જાય તો બ્રેડિકાર્ડિયા કહેવાય. 100 કરતાં વધી જાય તેને ટ્રેકિપનિયા ટેકિકાર્ડિયા કહેવામાં આવે છે. 10 કરતાં રેસ્પિરેશન ઘટી જાય તો બ્રેડિપનિયા કહેવાય. 24 કરતાં રેસ્પિરેશન વધી જાય તો ટ્રેકિપનિયા કહેવામાં આવે છે. ACTH એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન ઇઝ સિક્રેટેડ ઇઝ રેગ્યુલેટેડ બાય? ACTH કોના દ્વારા સિક્રેટેડ થાય છે અને કોના દ્વારા રેગ્યુલેટ થાય છે? તો પિચ્યુટરી ગ્લેન્ડ દ્વારા સિક્રેટ થાય છે. ACTH એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એ પિચ્યુટરી ગ્લેન્ડમાં ઉત્પન્ન થાય છે. ટોન એન્ડ પોસ્ચર ઇઝ રેગ્યુલેટ બાય? ટોન અને પોસ્ચર કેના દ્વારા રેગ્યુલેટ થાય છે? આપણા શરીરનો ટોન અને પોસ્ચર કોના દ્વારા રેગ્યુલેટ થાય છે? તો કે સેરેબેલમ દ્વારા, એટલે કે નાના મગજ દ્વારા આપણે પોસ્ચર મેન્ટેન કરી શકીએ છીએ. નાના મગજમાં ઈજા થાય તો જનરલી પેરાલાઇસિસ થતું હોતું નથી, પરંતુ આપણે હલનચલનની ચાલ છે એમાં ચક્કર ને એવું આવતું હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે. ધ નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇઝ? નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય છે? IOP કહેવામાં આવે છે જનરલી. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર જે 8 થી 21 mm ઓફ HG હોય છે. તે વધી જાય તે કન્ડિશનને શું કહેવાય? આંખની એક કન્ડિશન છે, તે વધી જાય તે કન્ડિશનને શું કહેવાય? તો ગ્લુકોમા કહેવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ ઇન બોન? બોનનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ કયું છે? તો બોન માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ કયું છે? તો કે કેલ્શિયમ છે. બોન માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિનરલ કયું છે? કેલ્શિયમ છે. નોર્મલ વાઇટલ કેપેસિટી ઇઝ ખાલી જગ્યા લીટર? નોર્મલ વાઇટલ કેપેસિટી કેટલી છે? વાઇટલ કેપેસિટી કેટલી હોય છે? લંગ્સની હોય વાઇટલ કેપેસિટી, ટાઇડલ વોલ્યુમ, એ બધું કેટલું હોય છે? તો કે નોર્મલ વાઇટલ્સ કેપેસિટી 4 થી 5 લીટર જેટલી હોય છે. પેરાસિમ્પેથિક પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ખાલી જગ્યા હાર્ટ રેટ. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમથી હાર્ટ રેટ શું થાય છે? વધી જાય છે કે ઘટી જાય છે? તો કે ડિક્રીઝ. ધ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પ્રમોટ ડાયજેશન એન્ડ ધ સિમ્પેથેટિક
of glycogen and allow the normal function and behavior. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એ આરામની સ્થિતિમાં કામ કરે છે, જેથી હાર્ટ રેટ ઘટી જાય છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એ દોડો અને ભાગોની સ્થિતિમાં કામ કરે છે, જે ઇમરજન્સી સ્થિતિમાં જે જરૂર હોય એ બધું વધી જાય છે, જ્યારે પેરાસિમ્પેથિકમાં ઇમરજન્સીમાં જરૂર હોય એ બધું ઘટી જતું હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કાઇમોટ્રિપ્સિન ઇઝ સિક્રેટેડ ફ્રોમ. કાઇમોટ્રિપ્સિન ખાલી જગ્યામાં સિક્રેટ થાય છે, તો કે પેનક્રિયાઝમાં સિક્રેટ થાય છે. કાઇમોટ્રિપ્સિન નામનું હોર્મોન ક્યાં સિક્રેટ થાય છે? તો કે પેનક્રિયાઝમાં સિક્રેટ થાય છે. હોર્મોન ઇમ્પોર્ટન્ટ ઇન કેલ્શિયમ મેટાબોલિઝમ. કેલ્શિયમના મેટાબોલિઝમમાં કયો હોર્મોન અગત્યનો છે? તો સાચો જવાબ આવે છે કેલ્સિટોનિન નામનો હોર્મોન ખૂબ જ અગત્યનો છે. હોર્મોનના મેટાબોલિઝમ જે થાઇરોઇડ ગ્લેન્ડ દ્વારા સિક્રેટ થાય છે, જે કેલ્શિયમના મેટાબોલિઝમમાં ખૂબ જ અગત્યનો હોય છે. બેસ્ટ મેથડ ઓફ સ્ટરિલાઇઝેશન ઇઝ. સ્ટરિલાઇઝેશનની બેસ્ટ મેથડ કઈ છે? અગાઉ આપણે જોઈ ગયા ઓટોક્લેવ, કારણ કે એનાથી સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયાનો પણ નાશ થાય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નંબર ઓફ થોરેસિક વર્ટિબ્રા આર. થોરેસિક વર્ટિબ્રા કેટલા હોય છે? તો થોરેસિક વર્ટિબ્રા કેટલા હોય છે? 12 હોય છે. 12 થોરેસિક વર્ટિબ્રા હોય છે, 7 સર્વાઇકલ હોય છે, 5 લંબર હોય છે અને 5 સેક્રમ હોય છે અને 4 કોક્સિક હોય છે. જ્યારે એડલ્ટમાં સેક્રમ અને કોક્સિક બંને એક હોય છે. એટલે એડલ્ટમાં વર્ટિબ્રાની સંખ્યા 26 હોય છે, જ્યારે ચાઇલ્ડમાં વર્ટિબ્રાની સંખ્યા 33 હોય છે. બ્રેઇન ઇઝ લોકેટેડ ઇન ખાલી જગ્યા કેવિટી. બ્રેઇન કઈ કેવિટીમાં લોકેટેડ હોય છે? તો એ કઈ કેવિટીમાં? ક્રેનિયલ કેવિટીમાં લોકેટેડ હોય છે. ટ્યુબરક્યુલોસિસ ઇઝ કોઝડ બાય. ટ્યુબરક્યુલોસિસ શેના કારણે થાય છે? તો આપણે બધાને આવડે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના ઓર્ગેનિઝમથી થતો રોગ છે. તેમાં સ્પુટમ AFB એસિડ ફાસ્ટ બેસિલાઈ પ્રકારના ઓર્ગેનિઝમ છે. ડોટ્સ થેરાપી આપવામાં ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ નામની થેરાપી આપવામાં આવે છે. સ્પ્લિનોમેગાલી મીન્સ એનલાર્જમેન્ટ ઓફ. સ્પ્લિનોમેગાલીમાં શું એટલે શું? તો કે સ્પ્લિનોમેગાલી મીન્સ એનલાર્જમેન્ટ ઓફ સ્પ્લિન. સ્પ્લિન એનલાર્જ થઈ જાય તે કન્ડિશનને સ્પ્લિનોમેગાલી કહેવામાં આવે છે. કોલિસિસ્ટાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ. આપણે અગાઉ આવી ગયું, ગોલ બ્લેડરમાં ઇન્ફ્લામેશન લાગે તેને કોલિસિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. જેનું સૌથી અગત્યનું કારણ શું હોય છે? તો કે સિસ્ટિક ડક્ટ ઓબ્સ્ટ્રક્શન થાય ત્યારે આ કન્ડિશન મોટા ભાગે જોવા મળતી હોય છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે એ ડિક્રીઝ બોન ડેન્સિટી ઇઝ કોલ્ડ. બોનની ડેન્સિટી એટલે ઘનતા ઘટી જાય તેને શું કહેવામાં આવે છે? ઓસ્ટિયોપોરોસિસ, જે ખાસ કરીને મોટી ઉંમરે જોવા મળે છે. બોનની ડેન્સિટી ઘટી જાય તે કન્ડિશનને શું કહેવાય છે? ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ખાલી જગ્યા ટાઈપ એનિમા ઇઝ ગિવન ટ્રીટમેન્ટ ઓફ સ્વમ્સ. સ્વમ્સની ટ્રીટમેન્ટ માટે કયો એનિમા આપવામાં આવે છે? તો કે એન્થેલ્મેટિક આપવામાં આવે છે. ફીવર રિલીવ કરવા માટે કોલ્ડ એનિમા આપવામાં આવે છે. સેડેશન માટે સેડેટિવ એનિમા આપવામાં આવે છે. ન્યુટ્રિશન માટે ન્યુટ્રિટિવ એનિમા આપવામાં આવે છે. કાર્મિનેટિવ એનિમા ગેસને રિલીઝ કરવા માટે આપવામાં આવે છે. એસ્ટ્રેન્જન એનિમા ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવા માટે આપવામાં આવે છે. અને પેરિસ્ટાલ્સિસને ઇમ્પ્રૂવ કરવા માટે પર્ગેટિવ એનિમા આપવામાં આવે છે. બધા એનિમાના ટાઈપ ખાસ યાદ રાખજો, જેનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. તો ચાલો ચકાસીએ હવે આપણો વિડીયો પૂરો થયો તો તમને કેટલું યાદ રહ્યું. તો પહેલો પ્રશ્ન છે ધ નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇઝ. નોર્મલ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કેટલું હોય છે? જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. ડિક્રીઝ ઇન ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઇઝ નોન એઝ એ. ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટી જાય તેને શું કહેવામાં આવે છે? ખાલી જગ્યા ગિવ્સ ધ કલર ઓફ આઈ. આંખને કલર કોણ આપે છે? પટેલા ઇઝ એટ ખાલી જગ્યા ટાઈપ ઓફ બોન. પટેલા એ કેવા પ્રકારનું બોન છે? જો 4 પ્રશ્નના જવાબ તમને સાચા ન આવડે તો મિત્રો ફરી એકવાર વિડીયો જોઈ લેજો, કારણ કે આ બધા જે ખાલી જગ્યા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આગામી ગૌણ સેવા માટે અને કોઈ પણ એક્ઝામ માટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો વોટ્સઅપમાં મેળવવા માટે જોઈન કેટેલ લખીને મોકલી શકજો. પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ માસ્ટરમાઇન્ડ ઇઝ્યુ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત તમારું ફેસબુક પેજ કેટેલ કૈલાસરને પણ લાઇક કરી શકો
છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી કરીને આગામી સમયમાં જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તે તમને મળી રહે. અને જો તમે GNM ફર્સ્ટ યરની ગુજરાતીમાં બુક્સ મેળવવા માંગતા હોય તો અમારા નંબર 9601409876 પર કોલ કરી શકો છો. થેન્ક યુ.